हाय गुड मॉर्निंग गुड आफ्टरनून गुड इवनिंग एवरीवन जे पण જ્યારે પણ વિડિયો જોતા હોય એ પ્રમાણે સમજી લેજો ઓકે સો ટુડેઝ વિડિયો લેક્ચર ઇઝ અબાઉટ ધી સ્ટાન્ડર્ડ 12th ઇકોનોમિક્સ સી આની પહેલા આપણે એક વિડિયો મૂકેલ હતો and in that lecture I have discussed about the introductory part. Nothing else was there, just the introduction of the standard 12th economics. See, as I have already told you in that lecture, there are 11 chapters in your economics and all those chapters are mainly dependent upon the macroeconomics, and એના પછી આપણે ચર્ચા પણ કરેલી હતી કે એના જે ટોપિક્સ છે કયા ટોપિક્સ આવશે તમારા આખા 11 ચેપ્ટર્સ જે છે એની અંદર. એના પછી માઇક્રો ઇકોનોમિક્સ શું છે, માઇક્રો ઇકોનોમિક્સ શું છે, ઇકોનોમિક્સ નો મીનિંગ શું છે, એ બધા ટૂંકમાં ટોપિક્સ ની આપણે ડિસ્કશન કરેલું હતું એ લેક્ચર ની અંદર. જો તમે એ લેક્ચર હજી સુધી ન જોયો હોય તો તમે જઈ અને જોઈ લેજો. લિંક આઈ વિલ ગીવ યુ ઇન ધ ડિસ્ક્રિપ્શન બોક્સ. ઓકે, સો એ લેક્ચરમાં લાસ્ટ આપણે વાત કરેલી હતી કે હવે પછીથી આપણે એક સરસ મજાના ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર થી સ્ટાર્ટ કરશું. તો આજે આપણે ઇકોનોમિક્સ નું આપણે પ્રારંભ કરવાનું છે. ત્યારે એ લેક્ચર ની અંદર મેં તમને વાત કરેલી હતી કે ઇકોનોમિક્સ ઇઝ જસ્ટ લાઈક એન ઓશન. ઓકે, અત્યારના તો આપણે એમાં સ્વિમિંગ કરતા શીખવાનું છે. તો એ સ્વિમિંગ કરવાનું આપણે આજથી સ્ટાર્ટ કરશું. સો ચેપ્ટર કયું હશે? સર સ્ક્રીન ઉપર તો કઈ દેખાતું નથી, એ આવશે. ઓકે, ચેપ્ટર સરસ મજાનું છે. એક એવું ચેપ્ટર છે જેમાં એનું ટાઇટલ તમે વાંચો તો એક ટાઇટલનો જે વર્ડ છે એનાથી તમને હેપીનેસ મળશે ને એક જે બીજો વર્ડ છે એનાથી કદાચ સેડનેસ પણ મળી શકે. ઓકે, એટલે એક વર્ડ જોઈને બધા હેપી થઈ જાય, બીજો વર્ડ જોઈને સેડ થઈ જાય. તો એવું એક ચેપ્ટર છે, તો એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે આજે. તો લેટ અસ સ્ટાર્ટ નાઉ. મની એન્ડ ઇન્ફ્લેશન. યસ, મની. ઓકે, પેલો જે વર્ડ છે એ કદાચ જોઈને કોને ન ગમે? જોઈને તો ગમે જ બધાને, કદાચ હોય તો વધારે ગમે ખીચામાં. ઓકે, સો મની એન્ડ સેકન્ડ વર્ડ ઇઝ ઇન્ફ્લેશન. જે વસ્તુ ખરેખર આ હોવી ન જોઈએ, મતલબ ઇન્ફ્લેશન જો સ્ટેબલ મેનરમાં હોય તો વસ્તુ સારી છે. ઓકે, જો ઇન્ફ્લેશન સ્ટેબલ મેનરમાં ન હોય તો એ વસ્તુ ખરાબ છે. એટલે ઇન્ફ્લેશન એક એવું મતલબ ટર્મ છે જે સાંભળીને કદાચ આપને ન મજા આવે. મની એક એવો વર્ડ છે જે સાંભળીને અંદરથી આનંદ થાય એમ કે કદાચ આપણી પાસે પણ હોય, ડોલર્સના એના પિક્ચર્સ આમાં છે, આપણું ખીચું પણ ભરેલું હોય. ઓકે, સો ચેપ્ટર નંબર 3, મની એન્ડ ઇન્ફ્લેશન. સો ફર્સ્ટ ઓફ ઓલ we'll start with the introduction and before that આપણે થોડુંક ફ્લેશબેકમાં જવું પડશે. તો થોડુંક આપણે ફ્લેશબેકમાં જશું અને પછી તમને આઈડિયો આવશે કે આ ચેપ્ટરની અંદર આપણે શું ભણવાનું છે. ઓકે, અને કઈ કઈ વસ્તુ ડિસ્કસ કરવાની છે. તો આ ટોપિક્સ જે આપેલા છે ટોપિક્સ જરાક તમે જોઈ લેજો. એમના અત્યારના મેં જસ્ટ લખેલા છે, એની આગળ પણ આપણે ચર્ચા કરશું. ઇન્ટ્રોડક્શન, then after meaning of barter system, origination and the concept of money, then after inflation, okay, types of money, then after the inflation, its causes. આ બધી વસ્તુનું આપણે ડિસ્કશન કરવાનું છે. અત્યારના તો ખાલી મેં તમને મેઇન ટોપિક્સ આ સ્ક્રીન ઉપર લખેલા છે જે તમે જોઈ શકશો. સો લેટ અસ સ્ટાર્ટ વિથ ધી ઇન્ટ્રોડક્શન. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ જેમ મેં તમને વાત કરેલી હતી આ ટોપિક્સ જે છે એ ટોપિક્સ તમારે જસ્ટ અત્યારના યાદ જ રાખવાના છે. બીજું આને એમને તમને સિમ્પ્લિફાઈ કરવા માટે અહીંયા ટોપિક્સ મેં તમારી સામે મૂકેલા છે. meaning of barter system, limitations of barter system, these are the main topics and these are the subtopics which are included in it. Okay, limitations of barter system, problem of mutual adjustment of wants, difficulty in storing of value, problem of measurements of value, these are the limitations of barter system. Then origination and concept of money, development of money. તો એમાં આપણે શું ભણવાનું છે? meaning of money and functions of money, money as a medium of exchange, money as a store of value, money as a measure of value. These all are the functions of money. Then after we will study about the types of money. Inflation, this is another main topic. Okay, meaning of inflation, definition, characteristics, causes, increase in demand, increase of cost of production, other reason. These are the causes of inflation. તો આ બધી વસ્તુ આપણે ડિસ્કસ કરવાની છે ચેપ્ટરની અંદર. સરસ મજાનું ચેપ્ટર છે, થોડુંક ધ્યાનથી સાંભળજો અને જોજો તો થોડુંક તમને મજા આવશે. ઓકે, સો મની ઇઝ એટ ધી સેન્ટર ઓફ all economic activities in a modern world. To satisfy his or her need, and individuals require money to buy goods and services. Money is not only a medium of exchange, but it also a store of value. Acha. Okay, so money is a center of all the economic activities in a modern world. As you all know,
money is the center of all the economic activities. Economic activities means what? The activities which an individual does to earn the profit. Profit કમાવા માટે કોઈ પણ એક્ટિવિટી જો કરતા હોય કોઈ profit અથવા તો monetary gain. ઓકે, so એ એક્ટિવિટીને ઇકોનોમિક એક્ટિવિટી કહેવામાં આવે છે. And money is at the center of all the economic activities in India as well as in the modern world. વર્લ્ડ ની અંદર કોઈ પણ ઇકોનોમિક એક્ટિવિટી એવી નહીં હોય કે જેનું મેઇન સેન્ટર મની હોય. ઓકે, so are you getting what I am saying? Money is at the center of all the economic activities in the modern world. To satisfy his or her needs, an individual requires money to buy goods and services. Okay, money is not only the medium of exchange but it also used as a store of value. અચ્છા, આનો મતલબ શું થાય? સી અંડરલાઈન કરતા જજો તમે. તમારી પાસે ટેક્સ્ટ બુક ના હોય તો હવે માર્કેટમાં અવેલેબલ છે, તમે લઈ શકશો. એન્ડ જો ફિઝિકલ ટેક્સ્ટ બુક તો પણ ન મળે માર્કેટની અંદર, તો લિંક હું આપી દઈશ તમને ડિસ્ક્રિપ્શનમાં. ઓલરેડી આની પહેલા આઈ થિંક લેક્ચરમાં આપેલી પણ છે, એમાંથી તમે PDF ડાઉનલોડ કરી શકશો. સો મની મીડિયમ ઓફ એક્સચેન્જ તરીકે તો યુઝ થાય જ છે. સે ફોર એક્ઝામ્પલ તમારે કોઈ ગુડ્સ એન્ડ સર્વિસીસ બાય કરવી છે. ઓકે, આજે તમે કોઈ વસ્તુ લેવા નીકળો છો, સે ફોર એક્ઝામ્પલ ફોન, તો એના બદલે તમારે એને મની આપવું પડે. તો મીડિયમ ઓફ એક્સચેન્જ તરીકે એ કામ કરે છે મની. એઝ વેલ એઝ સ્ટોર ઓફ વેલ્યુ. સ્ટોર ઓફ વેલ્યુ મીન્સ મનીને તમે સ્ટોર કરી શકો. ઓકે, એનાથી કોઈ વસ્તુ તમે પરચેસ કરી હોય તો એને પણ તમે સ્ટોર કરી શકો. ઇન્વેસ્ટમેન્ટ તમે કરો, સે ફોર એક્ઝામ્પલ યુ આર બાઇંગ વન લેન્ડ અને એ તમે સ્ટોર કરી લ્યો. મતલબ સ્ટોર કરો એટલે એક જગ્યાએ ત્યાં પ્લોટ હોય, તમે લીધેલો હોય, કોઈ લેન્ડ લીધેલી હોય, કોઈ બિલ્ડિંગ લીધેલી હોય, તો એ ત્યાં રહે અને જ્યારે પણ તમારે એને કેશમાં કન્વર્ટ કરવું હોય તો તમે કરી શકો. લેન્ડ એક એવી વસ્તુ છે જેને કેશમાં કન્વર્ટ કરતા વાર લાગે, ગોલ્ડ પરચેસ કરો તો ઝડપથી થઈ જાય. એ બધી વસ્તુનું આપણે ડિસ્કશન અત્યારના નથી કરતા અહીંયા. જસ્ટ આઈ એમ ટેલિંગ યુ ધેટ મની એક્ટ એઝ એ મીડિયમ ઓફ એક્સચેન્જ એઝ વેલ એઝ સ્ટોર ઓફ વેલ્યુ. ઓકે, પીપલ સેવ મની ફોર ધ ફ્યુચર નીડ્સ, જે આપણે બધાને ખ્યાલ છે. હવે આમાં અત્યારના આ બધી કથા કરવાનું શું કામે મતલબ છે તો એ આપણે જોઈએ આગળ. ઓકે, શું કામે અત્યારના આનું ડિસ્કશન કરીએ છીએ. મેં તમને કીધું થોડુંક આપણે ફ્લેશબેકમાં જવું પડશે, તો એ પહેલા થોડુંક આ ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ તો તમને મનીના કન્સેપ્ટનો એક્ઝેક્ટ આઈડિયા આવશે. Human wants are unlimited and a person cannot satisfy all its wants by one's own produce. Yes, human wants are unlimited while the resources to fulfill them are limited. Human wants unlimited છે, બધા જ જે આપણી નીડ્સ આપણે સેટિસ્ફાઈ કરી શકતા નથી. આપણી ઘણી બધી એવી નીડ્સ છે, સે ફોર એક્ઝામ્પલ મારે કોઈ મોબાઈલ લેવો હોય, કોઈ લેપટોપ લેવું હોય, ઓકે, કપડાં લેવા છે, તો આ બધી નીડ્સ એવી છે જે હું પોતે પોતાની રીતના સેટિસ્ફાઈ કરી શકીશ નહીં. Okay, so human wants are unlimited and a human cannot satisfy all his or her wants by his or her produce. એટલે એનો મતલબ પોતે જે વસ્તુ બનાવે છે એનાથી બધી જ નીડ્સ એની સેટિસ્ફાઈ થશે નહીં. આજે કોઈ મારો એક બિઝનેસ હોય, ઓકે, મોબાઈલ બનાવવાનો બિઝનેસ છે, તો એનાથી મારી મોબાઈલ બનાવવાની મતલબ મોબાઈલ પરચેસ કરવાની નીડ્સ મારી સેટિસ્ફાઈ થાય. બીજી જે મારી નીડ્સ છે એ મારે સેટિસ્ફાઈ કરવી હોય તો મારે શું કરવું પડે? બીજા લોકો પાસે જવું પડશે. Okay, so human wants are unlimited. Thus, a person tries to satisfy maximum possible wants by way of mutual exchange of goods and services. જે અત્યારના નથી થતું, આ ખાસ સમજજો. પહેલા શું કરતા લોકો કે goods and services પોતાની પાસે જે સામાન હોય એ સામેવાળા વ્યક્તિને આપી દે અને એની પાસે જે goods and services હોય એ પોતાની પાસે લઈ લેતો. ઓકે, સો આ રીતના એક્સચેન્જ થતું ને આ સિસ્ટમને બાર્ટર સિસ્ટમ કહેવાય, જે તમને બધાને ખ્યાલ છે. In ancient time, human being used to satisfy their wants by exchanging goods and services among themselves. Such a system is known as barter system. So you underline this paragraph. Barter system means what? See, barter system means where goods and services are exchanged in terms of or in lieu of, you can say, in lieu of goods and services. શું બોલ્યો ખબર પડી કે બાઉન્સ ગયું? ગુડ્સ એન્ડ સર્વિસીસ ના બદલે તમે સામે ગુડ્સ અને સર્વિસીસ ઓબ્ટેન કરો છો, તો એને કહેવાય છે બાર્ટર સિસ્ટમ. તો હવે થોડુંક આપણે ફ્લેશબેકમાં જાય તો આના બાર્ટર સિસ્ટમની અંદર ઘણા બધા લિમિટેશન્સ હતા આના. ઓકે, બાર્ટર સિસ્ટમ ચાલુ છે, સે ફોર એક્ઝામ્પલ હવે તમારે ગુડ્સ એન્ડ સર્વિસીસ, તમારી પાસે ઘઉં છે, હવે ઈ ઘઉંને તમારે એક્સચેન્જ કરવા છે, સામેવાળા પાસે રાઈસ છે, તો તમે શું કરતા? એને તમે ઘઉં આપી દો, સામેવાળો તમને રાઈસ આપી દે. તમારી નીડ્સ ફૂલફિલ થઈ ગઈ, સામેવાળાની નીડ્સ ફૂલફિલ થઈ ગઈ.
આમાં વચ્ચે ક્યાંય મનીનું એક્સચેન્જ આવતું નહીં. આવી સિસ્ટમને બાર્ટર સિસ્ટમ કહેવાતું. પણ જેમ જેમ સમય આગળ વધતો ગયો, હ્યુમન્સની વોન્ટ અનલિમિટેડ થતી ગઈ, એવી જ રીતના બાર્ટર સિસ્ટમની અંદર ઘણી બધી લિમિટેશન્સ આવી. તો ધીસ લિમિટેશન્સ વી આર ગોઈંગ ટુ સ્ટડી નાઉ. Okay, meaning of barter system and limitations. Barter system is such a system of exchange where goods and services are directly exchanged for other goods and services. See, as I have already explained you, barter system is a system in which goods and services are directly exchanged for other goods and services. મેં તમને વાત કરી ને કે મારી પાસે કદાચ ઘઉં હોય તો સામેવાળા માણસને હું મારા ઘઉં આપીશ અને એની પાસેથી હું રાઈસ લઈ લઈશ. ઓકે, ઓર એલ્સ મારી પાસે શૂઝ છે. ઓકે, હું મોચીનું કામ કરું છું, કરતો નથી ખરેખર, ઇમેજિન કરવાનું છે. તો એ વસ્તુ હું એને આપી દઉં અને સામેવાળા પાસેથી હું ઘઉં લઈ લઉં. એટલે આવી રીતના એક્સચેન્જ થતું. ઓકે, સો એને કહેવાય છે બાર્ટર સિસ્ટમ, જ્યાં ગુડ્સ અને સર્વિસીસની સામે ગુડ્સ અને સર્વિસીસ જ અપાય છે. આજે કઈ તમારી સામે હું આવું અને તમને કહું કે છોકરાઓ તમે મને ફી ન આપતા, ઓકે, ટ્યુશન્સની જે ફી હોય અથવા તો સ્કૂલ્સની જે ફી હોય એ તમારે આપવાની નથી. એના બદલે તો કે કોઈ એક સ્ટુડન્ટ છે, એને પ્રોવિઝન સ્ટોર છે, તો દર મહિને આવીને હું એ વસ્તુ લઈ જઈશ ત્યાંથી. ઓકે, બીજો કોઈ એક સ્ટુડન્ટ છે, તેને સે ફોર એક્ઝામ્પલ રેડીમેડ ક્લોથ્સનું બિઝનેસ છે, તો એને હું એમ કહીશ કે હું તારી પાસેથી રેડીમેડ ક્લોથ્સ લઈ જઈશ. ઓકે, મને ફી ન આપતો તું, તારી એના બદલે આ બધી વસ્તુ મને આપી દેજે. તો આ સિસ્ટમને શું કહેવાય છે? બાર્ટર સિસ્ટમ. ઓકે, હવે આના લિમિટેશન્સ આપણે જોઈએ. In the earlier years, individual lived a simple village life, had less needs and carry out agriculture exchange of goods and services which was sufficient for their sustenance. Okay, it means કે પોતાની લાઈફને સસ્ટેન કરી રાખવા માટે ત્યારના જે લોકો હતા, આજથી ઘણા બધા વર્ષો પહેલા, ઓકે, એ શું કરતા તો કે ગુડ્સ એન્ડ સર્વિસીસના બદલે ગુડ્સ એન્ડ સર્વિસ એક્સચેન્જ કરતા. કારણ કે એની નીડ જે હતી એ લિમિટેડ હતી. ઓકે, એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ હોય, પોતાની પાસે ક્રોપ્સ હોય, ક્રોપ્સ બીજાને આપી દે, એની પાસેથી કઈ બીજી વસ્તુ હોય પોતે લઈ લે. ઓકે, સે ફોર એક્ઝામ્પલ કોઈ શેફર્ડ હોય તો શેફર્ડ પાસેથી મિલ્ક લઈ લે, અને કોઈ ફાર્મર હોય એ શેફર્ડને પોતાના વીટ આપી દે. સમજાણું? એમાં ક્યાંય પૈસાનું એક્સચેન્જ હતું નહીં. ફોર એક્ઝામ્પલ, એ ફાર્મર કલ્ટિવેટિંગ વીટ would store the required stock and would exchange the remaining wheat to get rice, cloth and shoes. આ સમજો. સે ફોર એક્ઝામ્પલ, હું એક ફાર્મર છું, કેટલી બધી વસ્તુ અત્યારે બની ગયો, હું ફાર્મર બની ગયો, મોચી બની ગયો, હજી આગળ ઘણું બધું બનીશ આમાં. ઓકે, સમજાવવા માટે શું શું કરવું પડે છે. સો સે ફોર એક્ઝામ્પલ 1000 kgs ઓફ વીટ આખા વર્ષની અંદર મારે કલ્ટિવેટ થાય છે. ઓકે, હવે આમાંથી અમુક તો મારે પણ રાખવા પડે મારા ખાવા માટે. ઓકે, સો એમાંથી હું 100 kgs રાખી દઉં મારા માટે. તો 1000 minus 100 કેટલા kgs થાય? 900 kgs. I am very good at maths. 900 kgs of course. તો હવે આ 900 kgs નું શું કરવું મારે? અથાણું તો ન કરાય. એટલે આ 900 kgs ને હું એક્સચેન્જ કરીશ. આ 900 kgs માંથી શેફર્ડ જે હશે એને 200 kgs આપીશ. એને એમ કહીશ, હાલે હું 200 kgs લઈ જા ભાઈ, મને આપી દે તું એની બદલે મિલ્ક. પછી હું આગળ જઈશ. ઓકે, ત્યાં એક સામે બ્લેક સ્મિથ હશે, એને હું એમ કહીશ, હાલે ભાઈ તું 200 kgs લઈ જા, મને તું શૂઝ આપી દે. એની આગળ જાઓ. ઓકે, એની આગળ કોઈ સે ફોર એક્ઝામ્પલ કોઈ પણ તમે વસ્તુ લઈ લ્યો. ઓકે, રાઈસ તમારે જોઈ છે, તો બીજો એક ફાર્મર તમને મળ્યો, એને હું એમ કહીશ કે હાલે તું મારા 200 kgs બીજા વીટ લઈ જા, એની જગ્યાએ મને શું આપી દે? રાઈસ આપી દે. સો આ રીતના 1000 kgs જે મારા વીટ હતા એમાંથી હું મારા માટે જે યુઝ કરવાનો છું 100 kgs એ સ્ટોર કરી રાખીશ, એન્ડ ધેન આફ્ટર અધર 900 kgs આઈ વુડ એક્સચેન્જ ટુ સેટિસ્ફાય માય નીડ્સ. પણ આમાં મની તો ક્યાંય આવ્યું નહીં. ઓકે, એકને મેં વીટ દીધા, એને મને મિલ્ક આપ્યું, બીજાને મેં વીટ દીધા, એને મને શૂઝ આપ્યા, આગળ ગયો તો ત્રીજાને મેં વીટ આપ્યા, એની બદલે એને મને રાઈસ આપ્યા. સો આ રીતના આખી સિસ્ટમ ચાલતી. ઓકે, સિમિલરલી અ શૂ મેકર. હવે હું શૂ મેકર બની ગયો, માની લ્યો ફાર્મર માંથી શૂ મેકર આવી ગયો. ઓકે, તો હું શૂઝ બનાવું છું. તો મેં શૂઝ બનાવ્યા, ઘણા બધા પેર ઓફ શૂઝ બનાવ્યા છે. સે ફોર એક્ઝામ્પલ 50 પેર ઓફ શૂઝ બનાવ્યા છે. ઓકે, એ 50 પેર માંથી એમ મને થયું કે મારા માટે હું 5 પેર રાખી લઉં. ઓકે, તો 5 પેર મેં મારા માટે રાખી લીધા.
ગરીબ માણસો બિચારા વધારે ન રાખે. ઓકે, તો 45 pairs of shoes વધ્યા છે. હવે આગળ જાઉં, ઓકે, તો વળી પાછો કોઈ મને ફાર્મર મળે તો હું એને એમ કહું, હાલે તું મારા 2 પેર ઓફ શૂઝ લઈ લે, એની બદલે મને વીટ આપી દે. વળી પાછો હું આગળ જાઉં, ત્યાં મને વળી પાછો એક શેફર્ડ મળ્યો, હાલે તું મારા બીજા 2 પેર રાખી લે શૂઝના, ઓકે, એની બદલે મને ઘી આપી દે. તો આવી રીતના આખી સિસ્ટમ ચાલતી, એને કહેવાય છે બાર્ટર સિસ્ટમ. See, similarly, the shoemaker would get the clothes and food he by exchanging the shoes he made. Teachers used to get food in exchange for knowledge. હવે હું ટીચર બની જાઉં જે છું ઈ, ઓકે, તો ટીચર શું કરતા, પોતે નોલેજ આપે સ્ટુડન્ટ્સને, અને એની જગ્યાએ સ્ટુડન્ટ્સ જે હતા, ઓકે, અથવા તો બીજા જે કોઈ લોકો હોય એના પેરેન્ટ્સ, એ લોકો એને શું આપી દે, ફૂડ આપી દે. તો આ રીતના આખું એક્સચેન્જ ચાલતું. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, આર્ટિસ્ટ હતા, ઓકે, એ લોકોને પેટ્રોનાઇઝેશન. પેટ્રોનાઇઝ મતલબ શું, તો કે રાજાઓ જે છે એના દરબારમાં એને સ્થાન આપતા, ઓકે, ફોર એન્ટરટેનિંગ આર્ટ. તો આમાં 4 એક્ઝામ્પલ્સ છે, જે 4 એક્ઝામ્પલ્સ તમારે યાદ રાખવાના છે. ફર્સ્ટ વન, ફાર્મર. હું અહીંયા હાઇલાઇટ કરતો જાઉં છું, ઓકે. પહેલા હું ફાર્મર બન્યો, ધેન આફ્ટર શૂ મેકર, ધેન આફ્ટર ટીચર, એન્ડ ધેન આફ્ટર આર્ટિસ્ટ. તો આ રીતના લોકો એક્સચેન્જ કરતા. આમાં એક્ઝામ્પલ્સ તો તમે ગમે એટલા લઈ શકો તમારી રીતના, તમારે જેવા એક્ઝામ્પલ બનાવો એવા. એટ ધી લાસ્ટ કન્ક્લુઝન એ નીકળે કે ગુડ્સ એન્ડ સર્વિસીસ વેર એક્સચેન્જ ઇન ટર્મ્સ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ, ઓકે, ઇન લીવ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ. સામાનના બદલે સામાન અથવા તો કોઈ સર્વિસ આપવામાં આવતી. સે ફોર એક્ઝામ્પલ ટીચિંગ એક સર્વિસ છે, ઓકે, તો હું એને સામેવાળા ટીચરને ફૂડ આપી દઉં, એ મને પોતાની સર્વિસ આપે, ભણાવે. આ રીતના આખી સિસ્ટમ ચાલતી. તો હવે અહીંયા એમ શું કામ લખેલું છે, લિમિટેશન્સ ઓફ બાર્ટર સિસ્ટમ. સી, કોઈ પણ જો સિસ્ટમ એમનેમ ચાલતી હોય, આજે તમારો એક સે ફોર એક્ઝામ્પલ ફોન છે સારો એવો, એ સરસ મજાનો એમનેમ દોડે છે એના ઘોડા જેવો, તો એને બદલવાની જરૂર પડે ન જ પડે, ઓફકોર્સ. સરસ મજાનો ફોન, હા, કોઈ એવા મારા જેવા શોખીન માણસ હોય, ઓકે, ઘડીએ ઘડીએ બદલવો પડતો હોય તો બદલે, શોખ અલગ વસ્તુ છે. બાકી એમનેમ સરસ મજાનો જો ફોન ચાલતો હોય તો તમે એને બદલો ન બદલી, ઓફકોર્સ, બટ ઓબ્વિયસ છે. શું કામ બદલવાની જરૂર પડે, જ્યારે એની અંદર કંઈક ખામી આવે ત્યારે. તો આ બાર્ટર સિસ્ટમની અંદર પણ કાંક મતલબ સમવોટ એની અંદર લિમિટેશન્સ તો હશે જ. એટલા માટે તો મનીનો જે કન્સેપ્ટ છે એ આવ્યો, ઓકે. તો એ લિમિટેશન શું હતી એ આપણે જોવાની છે. સૌથી પહેલા 4 એક્ઝામ્પલ્સ આમાં યાદ રાખી લેજો, હાઇલાઇટ કરેલા છે. જેટલું અહીંયાથી હાઇલાઇટ કરું એટલું તમારે પણ હાઇલાઇટ કરતું જવાનું છે. સાથે સાથે ન કરો તો કાંઈ વાંધો નહીં, પછી ક્યારેક કરી લેજો. તો બાર્ટર સિસ્ટમ એન્ડ ઇટ્સ લિમિટેશન્સ. તો જેમ જેમ સમય બદલાતો ગયો, ઓકે, જેમ જેમ હ્યુમન્સ આગળ વધતા ગયા, પરિવર્તન એ જ સંસારનો નિયમ છે. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ સરસ મજાનું એનું વર્ણન કરેલું છે. તો જેમ જેમ સમય આગળ વધતો ગયો એમ ડેવલપમેન્ટ થતું ગયું. હ્યુમન્સની જે નીડ્સ હતી એ અનલિમિટેડ થતી ગઈ, અને બાર્ટર સિસ્ટમ જે હતી એની અંદર ઘણા બધા લિમિટેશન્સ બહાર આવ્યા. તો એ લિમિટેશન્સ શું હતા એ આપણે જોઈએ. Increasing population and socio-economic development resulted in an increase in changing demands, making them more specific. Industrialization, urbanization, division of labor, specialization made the barter system limited and less applicable. So, આ તમારે અંડરલાઈન કરવું પડશે. Which different things made the barter system less applicable? કઈ એવી વસ્તુ હતી કે જેથી barter system less applicable બની ગઈ? ઓકે, તો આ બધી વસ્તુના લીધે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, જે તમને ખબર છે કે ડેવલપમેન્ટ ઇન ધ ફિલ્ડ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, ઓકે, એને ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કહેવાય. અર્બનાઇઝેશન, માઇગ્રેટિંગ ઓફ રૂરલ પીપલ ટુ અર્બન એરિયાઝ, એને અર્બનાઇઝેશન કહેવાય. ડિવિઝન ઓફ લેબર એન્ડ સ્પેશિયલાઇઝેશન, ઇટ મીન્સ કે હવે લોકો નવી નવી ફિલ્ડમાં ઇન્વોલ્વ થવા માંડ્યા, નવા નવા ઓક્યુપેશન બહાર આવવા માંડ્યા. એમની જે વોન્ટ્સ હતી એ વોન્ટ્સ કેવી થવા માંડી, વધવા માંડી. સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ થવા માંડ્યું, ઓકે, હ્યુમન બીંગ્સ આગળ વધવા માંડ્યા, અને એઝ અ રિઝલ્ટ બાર્ટર સિસ્ટમની અંદર ઘણી બધી લિમિટેશન્સ બહાર આવી. તો એ આપણે લિમિટેશન્સ ભણવાની છે. મેં તમને કીધું તો આપણે ફ્લેશબેકની અત્યારના વાત કરી છે. આપણે એમ જ સમજવાનું છે અત્યારના બાર્ટર સિસ્ટમ ચાલે છે તો તમને એમાં લિમિટેશન્સનો ખ્યાલ આવે. ઓકે, so we will start with the first limitations, that is problem of mutual adjustment of wants. અચ્છા,
સૌથી પહેલા હવે આ સમજી લેજો, આને યાદ રાખવી હોય આ 3 મેઇન લિમિટેશન્સ ને, તો એના માટે સરસ મજાની એક અહીંયા લાઈન આપેલી છે, વેલ્યુ ઓફ MS ધોની ઇઝ સો હાઈ. ઓકે, એમાંથી યાદ કેટલું રાખવાનું આપણે? તો m. ઓકે, m ઉપરથી વેલ્યુ ઓફ પ્રોબ્લેમ ઓફ મેઝરમેન્ટ ઓફ વેલ્યુ, પ્રોબ્લેમ ઓફ મેઝરમેન્ટ ઓફ વેલ્યુ એન્ડ પ્રોબ્લેમ ઓફ મ્યુચ્યુઅલ એડજસ્ટમેન્ટ ઓફ વોન્ટ્સ. તો આ m ઉપરથી બે વસ્તુ તમને યાદ રહી જાય, ધેટ ઇઝ મેઝરમેન્ટ ઓફ વેલ્યુ, મ્યુચ્યુઅલ એડજસ્ટમેન્ટ ઓફ વોન્ટ્સ, અને s ઉપરથી સ્ટોરિંગ ઓફ વેલ્યુ, ડિફિકલ્ટી ઇન સ્ટોરિંગ ઓફ વેલ્યુ. એટલે આમાં તમારે MS જ યાદ રાખવાનું છે, ખાલી માઇક્રોસોફ્ટ યાદ રાખી લ્યો તો પણ ચાલે. આ તો એક આખું સેન્ટેન્સ તમને આપેલું છે, જેથી કરીને તમને ઇઝીલી યાદ રહી જાય. વેલ્યુ ઓફ MS ધોની ઇઝ સો હાઈ. સો m ઉપરથી મેઝરમેન્ટ ઓફ વેલ્યુ, મ્યુચ્યુઅલ એડજસ્ટમેન્ટ ઓફ વોન્ટ, s ઉપરથી સ્ટોરિંગ ઓફ વેલ્યુ. ઓકે, so first of all problem of mutual adjustment of want. અચ્છા, મ્યુચ્યુઅલ એડજસ્ટમેન્ટ એટલે શું? એકબીજા સમજી લેતા અંદરો અંદર. ઓકે, જેમ તમે સમજી લ્યો છો, બે જણાને હોમવર્ક કરવાનું હોય, અથવા તો એક્ઝામ છે, અડધું ચેપ્ટર તું વાંચ, અડધું હું વાંચું, એક્ઝામમાં બંને મળીને લડી લેશું. અડધાની ચીઠી તું બનાવજે, અડધાની ચીટ હું બનાવીશ. આવી રીતના અંદરો અંદર સમજી લ્યો, એને કહેવાય મ્યુચ્યુઅલ એડજસ્ટમેન્ટ. આવું કરતા નહીં. ઓકે, સો પ્રોબ્લેમ ઓફ મ્યુચ્યુઅલ એડજસ્ટમેન્ટ ઓફ વોન્ટ્સ. હવે આ સમજો પ્રોપરલી. સે ફોર એક્ઝામ્પલ, મારી પાસે વીટ છે. ઓકે, એ વીટના બદલે મારે રાઈસ જોઈ છે, તો હું એક સામેવાળા માણસ પાસે જઈશ જેની પાસે રાઈસ છે. એને હું કહીશ કે ભાઈ આ રાઈસ મને આપી દે, એની બદલે તું મારા વીટ લઈ લે. ઓકે, હવે જેની પાસે રાઈસ છે એ એમ કે મારે તારા વીટ નથી જોતા, તો શું કરવાનું? એ એમ કે મારે તો ક્લોથ્સ જોઈ છે, આપણી પાસે તો ક્લોથ્સ છે નહીં, તો મ્યુચ્યુઅલ એડજસ્ટમેન્ટ ઓફ વોન્ટ્સ તો થયું નહીં. ઓકે, એટલે હવે મારે શું કરવું પડે? એક એવો માણસ ગોતવો પડે કે જેને વીટ જોતા હોય અને જેની પાસે રાઈસ હોય. ઓકે, જેની પાસે રાઈસ હોવા જોઈએ અને ઈ પાછો એને મારા વીટ જે છે એ લેવા પડે. તો આવો માણસ મારે ગોતવો પડે. તો આ પ્રોબ્લેમ એમાં આવતી. આને વધારે સિમ્પ્લિફાઈડ મેનરમાં સમજાવું તમે તો જરાક આગળ જોઈએ આપણે. અહીંયા સમજજો. ઓકે, તમારી સ્ક્રીન ઉપર ધ્યાન. આ પ્રગટ થઈ ગયા છે બાબા રામદેવ, પોતાના બાઇસેપ્સ સાથે. પરમ પૂજ્ય બાબા રામદેવ, પ્રણામ કરી લેજો એમને. હવે બાબા રામદેવ પોતાની પતંજલિ આખી એવડી મોટી સંસ્થા ચલાવે છે. ઓકે, હવે આને સમજો. એની સામે છે ડોમિનોસ. વાહ, મુझे યાદ સતાએ તેરી, ડોમિનોસ પિઝા. હવે પ્રોબ્લેમ આમાં શું થાય? એક આપણે હાઇપોથેટિકલ એક્ઝામ્પલ લઈએ છીએ. ડોમિનોઝ વાળાને બાબા પતંજલિની એડ જોઈ, પતંજલિની એડ જોઈ અને એના પતંજલિના પ્રોડક્ટ્સ ગમી ગયા. એમાં એને નક્કી કર્યું કે મારે ફેસ વોશ લેવું છે બાબા રામદેવનું, પતંજલિ ફેસ વોશ. એકદમ રૂપાળું કરી નાખે, ગોબર ને રૂપાળું કરી નાખે એવું ફેસ વોશ છે બાબા રામદેવનું, એવું એને ફેસ વોશ જોઈએ છે. એટલે ડોમિનોઝ વાળા ગયા બાબા રામદેવ પાસે. બાબા રામદેવને કે અમને આપો તમારું ફેસ વોશ, એના બદલે અમે તમને આપી છીએ પિઝા, ફ્રેન્ચ ફ્રાઈસ, ઝીંગી, જે તમારે જોતું એ લઈ જાઓ, એના બદલે અમને તમારું ફેસ વોશ આપો. અહીંયા મની નથી એવું સમજવાનું, આપણે બાર્ટર સિસ્ટમ જ ચાલે છે. નાઉ વોટ વિલ બી ધ એક્ઝેક્ટ પ્રોબ્લેમ? પ્રોબ્લેમ એ થાય, બાબા રામદેવ કે મારે શું કરવું તારા પિઝાનું, ફ્રેન્ચ ફ્રાઈઝનું, હું તો એ બધું ખાતો નથી. ઓકે, અમારે તો દેશી ઘી જ જોઈએ. હવે અહીંયા પ્રોબ્લેમ આવે મ્યુચ્યુઅલ એડજસ્ટમેન્ટ ઓફ વોન્ટ્સ. એનો મતલબ શું છે કે ડોમિનોઝને જોઈ છે બાબા રામદેવનું ફેસ વોશ, બાબા રામદેવને પણ આ જોતું નથી, કે મારે તારા પિઝા જોતા નથી. એટલે હવે ડોમિનોઝ વાળાને કોઈ એવો વ્યક્તિ ગોતવો પડે કે જેની પાસે ફેસ વોશ હોય અને જે એના પિઝા લેવા માટે તૈયાર હોય. ઓકે, આવી સ્કીમ સાચે કા બાર પડે તમારા બધાની તો લાઈન થઈ જાય. એટલે આવું પ્રોબ્લેમ થતી. ઓકે, બાર્ટર સિસ્ટમમાં સમજાય છે. મ્યુચ્યુઅલ એડજસ્ટમેન્ટ ઓફ વોન્ટ્સ, મારે જે લેવું છે એ સામેવાળાને લેવું હોય એની શું ગેરંટી? એટલે આ એક પ્રોબ્લેમ થતી. અને વીટના એક્ઝામ્પલથી સમજી તો મેં તમને કીધું કે મારી પાસે વીટ છે, સામેવાળા પાસે રાઈસ છે. હવે એને મારા વીટ નથી જોતા, તો મારે શું કરવાનું? ધેટ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ. ઓકે, ઇન ધ બાર્ટર સિસ્ટમ. અને બીજી એક પ્રોબ્લેમ આવે છે ડિવિઝિબલ ગુડ્સ એન્ડ ઇનડિવિઝિબલ ગુડ્સની,
કે કેની પ્રોબ્લેમ છે? ડિવિઝિબલ એન્ડ ઇનડિવિઝિબલ ગુડ્સ. હવે આ સમજજો. સે ફોર એક્ઝામ્પલ આપણે બાબા રામદેવનો જ ઉપાડ લઈએ પાછા. ઓકે, હવે એની પાસે ગોટ્સ છે, ગોટ્સ. ઓકે, બકરીયા. તો એ બકરીઓ લઈને જાય ડોમિનોઝ પાસે. હવે ડોમિનોઝ વાળાની એમ કે મારી બકરીઓને પિઝા બહુ ભાવે છે, મને નથી ભાવતા, મારી બકરીઓને ભાવે છે. ઓકે, એના માટે તમે પિઝા દો, એના બદલે હું તમને સામે બકરીઓ દઈ દઉં. મારી એક બકરી આપું, એના બદલે તમે મને કેટલા પિઝા આપશો? હવે પ્રોબ્લેમ એ થાય, સમજો કે બાબા રામદેવની પાસે અત્યારના એને જરૂર છે એક પિઝાની, પછી ફ્યુચરમાં એમ કે મારે તો અડધા પિઝાની જ જરૂર છે, અડધો પિઝો આપો મને. ઓકે, તો ડોમિનોઝ વાળા શું એમ કે મને અડધી બકરી આપો સામે? બકરીને થોડી કપાઈ છે. એટલે એનો મતલબ શું છે ખબર તમને? પિઝા જે છે ને એ ડિવિઝિબલ ગુડ્સ છે. કદાચ એની એક સ્લાઇસ, બાબા રામદેવ કે મને એક જ સ્લાઇસ જોઈ છે, ઓકે, મને એક જ સ્લાઇસ આપો, તો ડોમિનોઝ વાળાને પછી એમ કેમ કેવું કે બકરીનો એક પગ જ આપો, એમ એવું થાય? એટલે ડિવિઝિબલ ગુડ્સ અને ઇનડિવિઝિબલ ગુડ્સનું એક્સચેન્જ થાય નહીં. હવે આને હું વીટના, રાઈસના એના એક્ઝામ્પલ સાથે લઉં તો જોજો. હવે મારી પાસે વીટ છે અને હું કોઈ એવા માણસ પાસે ગયો, ઓકે, જેની પાસેથી મારે એની ગોટ્સ લેવી છે અથવા તો એની શીપ લેવી છે, કોઈ પણ ટૂંકમાં એવું કંઈક મારે એગ્રીકલ્ચર માટે જોઈ છે. હવે હું એની પાસે જાઉં છું. નાઉ વોટ વિલ બી ધ એક્ઝેક્ટ પ્રોબ્લેમ? સામેવાળો માણસ એમ કે મારે 1 જ કિલો વીટ જોઈ છે. તો હવે તમે શું કરશો? બકરીનું એક જ હાથ, મતલબ એક જ પગ અથવા તો એક કાન એવું લઈને આવશો એની પાસેથી? 1 કિલો વીટની સામે એક બકરીનો પગ, એવું તો થાય નહીં. અને 1 કિલો ઘઉંની સામે એક આખી બકરી ન દઈ દેવાય, એવું તો કોઈ મૂર્ખ હોય નહીં. So this was the main problem in the barter system. Problem of mutual adjustment of wants and problem of exchanging divisible goods with the indivisible goods. Are you getting what I am saying? So let us move back. Problem of mutual adjustment of wants. See, with the socio-economic development, the need of human being increase. So the economic structure which was similar in earlier times becomes more complicated. Now those who had rice in exchange for wheat did not need wheat but clothes under the barter system. While on the other hand, one who had clothes did not want rice but wanted ghee in the exchange of their clothes. સમજાય છે? આમાં એકદમ સિમ્પલ લેંગ્વેજ વાપરેલી છે. જેની પાસે રાઈસ છે એને વીટ નથી જોતા, ઓકે, તો વીટ વાળો જે છે એ શું કરશે? હવે એ ક્યાં વેચવા જશે એના વીટ? એને તો કોઈક એવો પર્સન ગોતવો પડે કે જેને રાઈસ જોતા હોય, અને રાઈસને કોઈક એવો પર્સન ગોતવો પડે કે જેને વીટ જોતા હોય. સો આખી સિચ્યુએશન એવી ઊભી થઈ આમાં કે રાઈસ વાળો પર્સન એમ કહે છે વીટ વાળાને કે મારે તારા વીટ જોતા નથી, મારે તો ક્લોથ્સ જોઈ. ઓકે, અને ઘણીવાર એવું પણ થાય કે ક્લોથ્સ વાળો પર્સન જે છે એમ કે મારે તારા રાઈસ નથી જોતા, મારે તો ઘઉં જોઈ છે. એટલે આમાં ગોતવા ક્યાં જવા એવા પર્સન કે સામ સામે બે એની નીડ સેટિસ્ફાય થઈ જાય. ઓકે, સો આ એક પ્રોબ્લેમ હતો આખો મોટો. Thus there was a difficulty in establishing a need for each other's goods. See, I have already highlighted these words: need for each other goods or services. Person A, person B. બાબા રામદેવ ને ડોમિનોઝ નું એક્ઝામ્પલ ન સમજાય તો આવી રીતના સમજી લ્યો. પર્સન એ પાસે છે વીટ, પર્સન બી પાસે છે રાઈસ. આ બંને સામસામે આવ્યા. હવે પર્સન એ પર્સન બી ને કહે તું મારા વીટ લઈ લે, ઓકે, અને મારે રાઈસ જોઈ છે. પણ પર્સન બી શું કીધું? ના, મારે તારા વીટ જોતા નથી, મારે તો ક્લોથ્સ જોઈ છે. એટલે પર્સન બી ને કોઈક એવો પર્સન સી ગોતવો પડશે કે જેની પાસે શું હોય? ક્લોથ્સ હોય. ઓકે, આર યુ ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? તો આવી રીતના પ્રોબ્લેમ ક્રિએટ થતી આની અંદર કે need for each other goods and services in barter system was very difficult, and it was very difficult to establish or to exchange, you can say, divisible and indivisible goods. મેં જેમ તમને સમજાવ્યું, ઓકે, wheat અને goat exchange કરવી હોય તો ન થાય, because wheat is a divisible good while goat is a indivisible good. So problem of mutual adjustment of want. This is the first limitation in the barter system. Now second limitation, difficulty in storing of value. Okay, હવે સમજો.
હું એક ફાર્મર છું, ઓકે, પાછો ફાર્મર બની ગયો. મેં બીજા બધા ફાર્મર્સ જેટલા છે એ સમયે, ઓકે, બાટર સિસ્ટમ ચાલે છે, બીજા કેટલા બધા ફાર્મર્સ છે એના કરતા વધારે મહેનત કરી, બહુ વધારે મહેનત કરું છું. જ્યાં બીજા ફાર્મર એક વર્ષના 1000 kg બનાવતા વીટ કલ્ટિવેટ કરતા, એની જગ્યાએ હું 5000 kg વીટ બનાવું છું, કલ્ટિવેટ કરું છું, સે ફોર એક્ઝામ્પલ. ઓકે, હવે આમાંથી મારી નીડ્સ છે સે ફોર એક્ઝામ્પલ 500 kg ની, બાકીના વધ્યા કેટલા? 4500 kg વીટ. આનું શું કરીશું? ઓકે, આને હું સ્ટોર કરી રાખીશ કે ચાલો ફ્યુચરમાં કામ આવશે. 6 મહિના પછી કદાચ મારે કપડાં લેવા હશે તો હું ઘઉં દઈને કપડાં લઈ લઈશ. બીજા 6 મહિના પછી કદાચ એવું થાય કે મારે રાઈસ લેવા છે તો પાછા ઘઉં દઈને રાઈસ લઈ લઈશ. એના પછીના 6 મહિના પછી મારે કદાચ એવું છે કે ગોલ્ડ લેવું છે તો ઘઉંની સામે ગોલ્ડ આમ જોઈએ તો પ્રેક્ટિકલી જોવો તો આવે નહીં, વધારે ઘઉં દેવા પડે, એક્ઝામ્પલ આપું છું, તો હું એ લઈ લઈશ. ઓકે, પણ પ્રોબ્લેમ એ છે કે આ 4500 kg વીટ તમે કેટલો ટાઈમ સ્ટોર કરીને રાખશો? ઓકે, બીકોઝ વીટ ઇઝ અ પેરિશેબલ ગુડ, એ ડિસ્ટ્રોય થઈ જશે વિધિન 6 months, વિધિન 1 year. ઓકે, એ ડિસ્ટ્રોય થઈ જાય, એની અંદર કીડા પડી જાય, તો આને તમે સ્ટોર કરીને રાખી શકો નહીં. ઓન ધી અધર હેન્ડ તમારી પાસે મની હોત તો, સે ફોર એક્ઝામ્પલ તમે ખૂબ પૈસો કમાવો છો, ઓકે, તમારી નીડ છે 50,000 રૂપિયાની દર મહિને, તમે કમાવો છો 1 લાખ રૂપિયા, એથી વધારે કમાવો, ભગવાન એવું કરે તમારા ઉપર. ઓકે, બટ આ તો એક્ઝામ્પલ આપું છું. તો બાકીના જે એક્સ્ટ્રા મની વધ્યા એ તમે શું કરશો? સ્ટોર કરી રાખશો. ઓકે, બેંકમાં મૂકી દેશો, અથવા તો એની કંઈક વસ્તુ લઈ લેશો, ગોલ્ડ લઈ લેશો, બિલ્ડિંગ, ઓકે, જમીન મકાન એવું કંઈ લઈ લેશો, તો એને તમે સ્ટોર કરીને રાખી શકો. એ વસ્તુ બગડે નહીં. જમીન બગડી ગઈ કે સાંભળ્યું કોઈ દી જમીન બગડી ગઈ નાખી દીધી, ઓકે, ગોલ્ડ બગડી ગયું નાખી દીધું, એવું ના હોય. બેંકમાં પૈસા પડ્યા હતા હળી ગયા જવા દીધા, આવું વસ્તુ થાય નહીં. ઓકે, સો મનીને તમે સ્ટોર કરી શકો. બાટર સિસ્ટમમાં વસ્તુને સ્ટોર કરવા માટેની લિમિટેશન્સ હતી. See, there was an increasing problem in storing value. Here the value means exchange value. Exchange value means goods and services. જે સામાન તમે exchange કરતા હોય ઈ. ઓકે, ઈ સામાનને તમે ક્યાં સ્ટોર કરો? A farmer may exchange wheat for a pair of shoes or cloth, but when productivity rises, he or she produces more wheat. Then a problem arises to store the surplus wheat. Surplus means extra wheat. જ્યાં મેં તમને વાત કરી કે 5000 kg wheat બનાવે છે, એમાંથી પોતાને તો 500 kg ની જ જરૂર છે. તો where this 4500 kg extra wheat he will store? ક્યાં સ્ટોર કરશે? કદાચ સ્ટોર કરે તોય ખરા, હાલો કાંઈ વાંધો નહીં, સ્ટોર કરી લીધું, મોટું બધું ગોડાઉન છે એની પાસે, પણ એ બગડી જાય. ઓકે, if wheat can be stored for a longer period, then at future date, such stock of wheat can be exchanged for new pair of shoes or clothes or rice. But question arises, how to store wheat? જે મેં તમને વાત કરી કે વીટને સ્ટોર કરીને તો રાખી દઈએ, 5 મહિના પછી 10 મહિના પછી, ઓકે, એનું કંઈક બીજું વસ્તુ લઈ લઈએ, ગોલ્ડ લઈ લઈએ, ક્લોથ્સ લઈ લઈએ, ઘી લઈ લઈએ, રાઈસ લઈ લઈએ, શૂઝ લઈ લઈએ, પણ વીટ તો બગડી જાય. એવું બની શકે કે એક વર્ષ પછી આ 4500 kg ના જે વીટ વધ્યા હોય એમાંથી માંડ 500 kg વીટ હવે અવેલેબલ હોય, બાકીના 4000 kg ના વીટ એ શું થઈ ગયા હોય? બગડી ગયા હોય. ઓકે, સો હાઉ ટુ સ્ટોર ધીસ સરપ્લસ વીટ? ધીસ ઇઝ ધી મેઇન ક્વેશ્ચન. આ ક્વેશ્ચન થતો ખાલી વીટમાં જ નહીં, ગમે એમાં, ડિવિઝિબલ ગુડ્સ, ઇન્ડિવિઝિબલ ગુડ્સ, કોઈ પણ વસ્તુ. બકરીઓને કેટલીક વાર સ્ટોર કરો, બકરી મરી ન જાય બિચારી, ઓકે, કોઈ પણ, એટલે એની પણ લાઈફસ્ટાઈલ હોય ને, થોડી અમર હોય કોઈ. સો ડિવિઝિબલ ગુડ્સ હોય કે અનડિવિઝિબલ ગુડ્સ હોય, એનું સ્ટોર કરવાની પ્રોબ્લેમ એમાં આવતી. Then when an individual produce on a large scale through one's own efforts, જે મેં તમને વાત કરી, હું બહુ મહેનત કરું છું, બીજા બધા 100 kg બનાવે છે, ત્યારે હું મારા એફર્ટ્સ લગાડીને 5000 kg બનાવું છું. ઓકે, તો હવે શું થાય? See, when she or he had to exchange his produce instantaneously, means તરત જ, ઓકે, એને ઇન્સ્ટન્ટેનિયસલી કહેવાય, એકદમ ઝડપથી, ફોર અનધર ગુડ્સ ઓર સર્વિસીસ. જો ઝડપથી એને એક્સચેન્જ કરવાનું થઈ જાય તો કઈ પ્રોબ્લેમ નથી. આ 4500 kg જે છે એનું ફટાફટ કંઈક વસ્તુ લઈ લઉં તો વાંધો નહીં, પણ પ્રોબ્લેમ ક્યાં આવે?
અત્યારના મારે જરૂર નથી. ઓકે, મારે 6 મહિના પછી કપડાં લેવા છે. મારી ઘરવાળીનો બર્થડે આવે ત્યારે મારે એને કપડાં લઈ દેવા 6 મહિના પછી. ત્યાં સુધી હું વીટને સ્ટોર કરીને રાખીશ. સમજાણું તમને? પણ ત્યાં સુધી વીટ રીએ કે ન રીએ એની શું ખાતરી? ઘરવાળી તો રહેવાની જ છે. ઈ જાય પેલા વીટ વયા જશે. So this was the main problem. See, it was otherwise difficult to store the surplus goods or to store the exchange value of these goods. અંડરલાઈન કરી નાખજો. સરપ્લસ ગુડ્સ જે હતા, એક્સ્ટ્રા ગુડ્સ, એને સ્ટોર કરવામાં બહુ પ્રોબ્લેમ આવે બાર્ટર સિસ્ટમમાં. મની હોય તો એને તો લોકરમાં નાખી દો, બેંકમાં નાખી દો, પ્રોબ્લેમ આવે નહીં. તો આ બંને લિમિટેશન્સ ક્લિયર થઈ ગઈ. Now we will move towards the third limitation. Problem of measurement of value. અચ્છા, હવે સમજો. આ હવે મારી પાસે વીટ હતા. ઓકે, એની બદલે મારે રાઈસ જોઈ છે, એની બદલે મારે ક્લોથ્સ જોઈ છે, એની બદલે મારે શૂઝ જોઈ છે. તો નક્કી કેમ કરવું કે 100 kg રાઈસ આપું હું કોઈને તો ઈ સામે મને કેટલા શૂઝ આપશે? ઓકે, કેટલા પેર ઓફ શૂઝ આપશે? 1 પેર આપશે, 2 પેર આપશે, 3 પેર આપશે? આનું મેજર કેમ કરું કે 100 kg વીટની કેટલી વેલ્યુ છે? પૈસા હોય તો ચાલો મેજર થઈ જાય કે 1 કિલોના 5 રૂપિયા તો 100 કિલોના 500 રૂપિયા. ઓકે, પણ અહીંયા મેજર કેમ કરવું કે સામે કેટલા શૂઝ આવશે? એ તો એક મોટો ક્વેશ્ચન માર્ક છે. એવી જ રીતના સામે તમે ક્લોથ્સ લેવા જાઓ તો હાઉ વિલ યુ મેજર કે for 1000 kg of wheat how much pair of clothes you will get in return? Okay, for 100 kgs of wheat how many kilos of ghee you will get? For 100 kg of wheat how many liters of milk you will get? સમજાણું તમને? મેજર કઈ રીતના કરવું કે સે ફોર એક્ઝામ્પલ ત્યારના લોકો મૂર્ખા નહોતા. ઓકે, કે તમે એને 1 કિલો ઘી આપો ને સામે તમને 1 ગોલ્ડ કોઈન આપી દે. એને એટલી તો ખબર પડતી કે 1 કિલો ઘીની સામે 1 ગોલ્ડ કોઈન ન દેવાય. તો નક્કી કેમ કરવું કે 1 કિલો ઘીની સામે કેટલો ગોલ્ડ કોઈન દેવો? ઓકે, એક કટકો દેવો, આટલો કટકો દેવો, કેટલું દેવું એમ? ઓકે, 10 ગ્રામનો ગોલ્ડ કોઈન દેવો, 5 ગ્રામનો દેવો, એની વેલ્યુ કેમ નક્કી કરવી? તો એ વેલ્યુ ત્યારે નક્કી થઈ શકતી નહીં. મનીમાં એ પ્રોબ્લેમ આવે નહીં. So with the introduction of division of labor and specialization in any industry driven economy, the issue of measuring of goods and services emerged. તમને કીધું ને મેજર કેમ કરવા કે આની વેલ્યુ કેટલી? 100 kgs of wheat ની વેલ્યુ કેટલી? એ મેજર કરવાનો એક મોટો પ્રોબ્લેમ હતો. ફોર એક્ઝામ્પલ, એક્સચેન્જિંગ wheat for rice was simpler. બરાબર ને? wheat ના બદલે રાઈસ. બટ હવે ક્વેશ્ચન શું આવે જોજો. But now larger number of goods become available for exchange against the wheat and hence it become difficult to maintain the exchange value of wheat. એટલે પહેલા તો રાઈસ ના બદલે wheat આપણે એક્સચેન્જ કરી નાખતા, પણ જેમ જેમ આપણે આગળ વધતા ગયા હવે તો કેટલી બધી ઓપ્શન આવી ગયા. રાઈસ, ઓકે, શૂઝ, ક્લોથ્સ, વોચ. અત્યારના એક્ઝામ્પલ લઈએ આપણે તો પેન આવે, ટેબ્લેટ આવે, ઓકે, મોબાઈલ ફોન્સ આવે. હવે બાર્ટર સિસ્ટમ જ ચાલતી હોય છે ફોર એક્ઝામ્પલ, અને હું નીકળું મારા ઘઉં લઈને, ઓકે, અને કોઈની સામે આવું, હાલે ભાઈ તું મારા 500 kg ઘઉં લઈ લે ને મને એક મોબાઈલ ફોન આપી દે. નક્કી કેમ કરું કે 500 kg ના ઘઉંની સામે રિયલમી નો ફોન આવે, વનપ્લસ નો આવે કે આઈફોન નો આવે? સમજાણું તું શું કહું છું? ઓકે, એની પાસે જે 500 kg ઓફ વીટ છે એની વેલ્યુ શું કે મારે એને શું આપવું સામે, કયો ફોન આપવો? એ હવે આખું મેજર કરવું બહુ પ્રોબ્લેમેટિક છે. ઓકે, બાર્ટર સિસ્ટમમાં જો અત્યારના બાર્ટર સિસ્ટમ ચાલતી હોય અને અત્યારના આવું કઈ થાય તો બહુ મોટો ઇશ્યુ ક્રિએટ થઈ જાય. કોઈ એક માણસ આવે ઘઉં લઈને એમ કે મારે આઈફોન જોઈ છે, 100 kg ઓફ વીટ ની સામે આઈફોન, એને ત્યાં ઊભો ન રહેવા દે. સમજાણું? અત્યારના જુઓ તો એનું કારણ છે કે આપણી પાસે મની છે, આપણને ખબર છે કે 100 kg ની વેલ્યુ આઈફોન જેટલી નથી, પણ ત્યારે ખબર હતી આપને? નહોતી ખબર. તો આ એક મોટો ઇશ્યુ થાય. ઓકે, મેજરમેન્ટ ઓફ વેલ્યુ. સી હવે એક્ઝામ્પલમાં જોજો. ઇફ 20 kg of wheat is equal to 40 kg of rice, okay, 10 meters of textile, 1 kg of ghee, in modern structure the question of measurement arises as how much of textile can be exchanged for 1 kg ghee. સમજાણું શું કહું છું? કે મારી પાસે 1 કિલો ઘી છે, એની સામે મારે કાપડ લેવું છે. ઓકે, કેટલું કાપડ લેવું છે? 10 મીટર્સનું. 10 મીટર્સનું કાપડ લેવું છે. કેટલા કેજી મારી પાસે વીટ છે? ઓકે, ઓર ઘી છે, સોરી, 1 kg. તો હવે કેમ નક્કી કરશું આપણે
કે 1 kg ઘીની સામે કેટલા મીટર કાપડ આવશે? 10 મીટર કાપડ આવશે, 20 મીટર આવશે, 5 મીટર આવશે, 1 મીટર આવે, 2 મીટર આવે, એ કેમ નક્કી કરવાનું? Okay, so this was the major difficulty in the, you can say, barter system. See, it became difficult to determine such measures and hence arose the need for arising universal acceptable measuring rod. ડિફિકલ્ટ થઈ ગયું આ આખું. ઓકે, કે મેજર કઈ રીતના કરવા, આની વેલ્યુ કઈ રીતના મેજર કરવી, કે આટલા ગુડ્સની સામે કેટલા ગુડ્સ આવશે. ઓકે, 5 કિલો ઘઉંની સામે કેટલા રાઈસ આવશે, 5 કિલો ઘઉંની સામે કેટલા મીટર કાપડ આવશે. આ બધું એક્સચેન્જ કરવું બહુ પ્રોબ્લેમેટિક હતું. એક કોમન મેજરિંગ રોડની જરૂર હતી આખા વર્લ્ડને. એટલે બાર્ટર સિસ્ટમ એક બહુ મોટી લિમિટેશન્સ હતી આ બાર્ટર સિસ્ટમની. ઓકે, ધીસ લેડ ટુ ધ ઓરિજિનેશન ઓફ મની, a common measuring rod which become a standard measure of value and a common denomination of trade. એક એવા આપણે સિમ્બોલની જરૂર હતી કે જે બધી જગ્યાએ ચાલે, બધા જ એને એક્સેપ્ટ કરી લે. ઓકે, કદાચ હું વીટ લઈને જાઉં, સામેવાળો જે રાઈસ લેવાવાળો એમ કહે કે મારે તારા વીટ નથી જોતા, તો એને પૈસા આપી દઉં. થઈ ગઈ ને, સેટિસ્ફાઈ થઈ ગયું. ઓકે, સો કોમન મેજરિંગ રોડ હવે આવી ગયો હતો. તો આ ફ્લેશબેકમાં લઈ જવાનું કારણ આ હતું તમને. આ 3 મોટા લિમિટેશન્સ છે. વેલ્યુ ઓફ MS ધોની ઇઝ સો હાઈ. ફર્સ્ટ વન M ઉપરથી મ્યુચ્યુઅલ એડજસ્ટમેન્ટ ઓફ વોન, સેકન્ડ M ઉપરથી મેઝરમેન્ટ ઓફ વેલ્યુ, ઓકે, અને S ઉપરથી સ્ટોરિંગ ઓફ વેલ્યુ. સો ધીસ આર ધ 3 મેજર લિમિટેશન્સ ઓફ બાર્ટર સિસ્ટમ. અને આના લીધે કન્સેપ્ટ આવ્યો મનીનો. સો હવે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે. અત્યાર સુધી તો આપણે ખાલી લિમિટેશન્સ જોયા બાર્ટર સિસ્ટમના. બાબા રામદેવ આવી ગયા પાછા, બે જાઓ. ઓરિજિન એન્ડ ડેવલપમેન્ટ ઓફ કન્સેપ્ટ ઓફ મની, આ આપણું ચેપ્ટર છે. હવે તમને કન્સેપ્ટ આખો ક્લિયર થઈ જવો જોઈએ કે શું કામે મની અસ્તિત્વમાં આવ્યું. બાર્ટર સિસ્ટમની લિમિટેશન હતી એટલે. જો મોબાઈલ એમને ચાલતો હોત તો મોબાઈલને આપણે બદલત નહીં. જો બાર્ટર સિસ્ટમમાં કઈ ખરાબી ન હોત તો બાર્ટર સિસ્ટમને આપણે બદલત નહીં. પણ બાર્ટર સિસ્ટમમાં ખરાબી હતી, and that's why we have changed the barter system, and instead of that we have accepted one common measuring rod that is known as money. So the concept of money we'll study in the next lecture. Hope you all have enjoyed today's lecture. કોઈ પણ doubt હોય તો you can ask me freely without hesitating in the comment section. With that I am signing off. Stay home, stay fit, stay fine.